વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો કેમ છે મિત્રો, તમારું બધાનું સ્વાગત છે પાર્થ રાજપૂત બ્લોગ ની અંદર. હા, મને ખબર છે કે હું પાવન છું, પણ આપણે આ ભાઈના બ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. આ ભાઈના બ્લોગનું, કારણ કે ઈ ભાઈને બ્લોગનું સ્ટાર્ટિંગ કરતા નથી આવડતું, એટલે આપણે એને પહેલા જ કહી દીધું કે આજે તમારો બ્લોગનું સ્ટાર્ટિંગ હું કરીશ, કારણ કે કાલે હું પાછો મારી જોબ ઉપર જતો રહીશ. એટલે હવે હું આ ભાઈ બે શબ્દ તમને કહે, મારે થોડુંક કામ છે તો હું પતાવી આવું. જો આમ જોઈએ સ્ટાર્ટિંગ. જય માતાજી બધા લોકોને, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ભાઈ એમાં એવું છે કે સવારના વાગી ગયા છે 9 કે 10 અને અત્યારે આપણે ઈચ્છા શક્તિ થઈ છે દાળ પકવાન ખાવાની. તો સવારનો સમય છે અને માહોલ પણ છે. તો માહોલ બનેલો હોય તો તમને ખબર જ છે કે આપણે જે નક્કી કરીએ કરવાનું જ હોય. તો આજે પાવનભાઈની ઈચ્છા હતી કે એની સ્ટાઇલમાં આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરીએ, તો આપણે એની સ્ટાઇલમાં જે બ્લોગની સ્ટાર્ટિંગ કરી છે. હવે પહેલાં તો આપણે સૌપ્રથમ જઈશું દાળ પકવાન લેવા માટે, પછી એને ખાઈશું. વાહ, બહુ મજા આવે એવા. કારણ કે દાળ પકવાન અઠવાડિયે 2 અઠવાડિયે ખાવા જોઈએ, એની મજા અલગ છે. જે લોકોએ ખાધા એ લોકોને ખબર જ હશે, જે લોકો નહીં ખાધા એ લોકો ટેસ્ટ કરી લેજો, આઈડિયા આવી જશે. ચલો, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. આપણે આવી ગયા છે. હવે હમણાં રાખો, અમારો ફોન હમણાં રાખો. આપણે તો ફાઇનલી ભાઈ આજે દિવસ આવી ગયો છે. કેટલા દિવસોથી આજે વિચાર હતો આપણે કે માતાજીની ચુંદડી છે જે આપણે કારના સ્ટેરિંગ ઉપર લગાવવાની હતી, તો એ આપણે દિવસ આજે આવી ગયો છે. તો ફાઇનલી આજે આપણે એ મોમેન્ટને તમે જોઈ શકો છો કે જે મોમેન્ટમાં આપણે ફાઇનલી ચુંદડી લગાડી દીધી છે. એમાં એવું હોય છે કે કોઈ બી આપણું નવું વાહન હોય છે તો એની અંદર ચુંદડી માતાજીની જે હોય છે એમને ઓઢાડેલી, એ ચુંદડી લગાડવી જરૂરી છે. તો એ વસ્તુ તમે લોકો પણ તમારા ભવિષ્યની અંદર કે અત્યારે તમે લોકો કાર લ્યો તો આ વસ્તુ ખાસ કરીને કરજો. જોકે મોસ્ટ ઓફ લોકો કરતા જ હોય છે, એના લીધે તમને બધા લોકોને ઇન્ફોર્મ કરી દો. તો ચલો હવે આપણે જઈએ દાળ પકવાન લેવા માટે. મીડિયમ અલગ રંગ ના બે. માતાજી, તો તમે બધા લોકોએ જોયું હોય છે કે આપણે કેટલા સમયથી મારે ઈચ્છા હતી કે કારમાં જે એક ચૂંદડી છે એ માતાજીની ચૂંદડી આપણે જે બાંધીએ છીએ તો એ નવી નાખવાની હતી. મતલબ કે આખો પ્લાન દિવાળી ઉપરનો જ હતો, પરંતુ દિવાળી ઉપર દીદીના લોકો અહીંયા હતા નહીં અને તમને ખબર જ છે કે લક્ષ્મીના હાથે ચૂંદડી બંધાય. તો મેં દીદી આજે ઘરે હતા તો એમને કીધું એટલે એ પ્રમાણે આપણે એ એક કામ બહુ સમયથી પેન્ડિંગ હતું તો એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પછીની વાત કરીએ તો પછી નાનું મોટું જે કામ કરજો તો પછી આપણે દાળ પકવાનની ઈચ્છા હતી એ ખાઈ લીધા છે. અને હવે આપણે બહુ સમય પછી આજે પાછા વિડીયોઝ ઉતારશું. વિડીયોઝ મતલબ કે જે ડેઇલી વ્લોગ્સ છે તો ઉતારીએ જ છીએ, પરંતુ એના સિવાયના જે આપણે ફની કોમેડી વિડીયોઝ જે ઉતારીએ છીએ અને જે આપણે ઇન્સ્ટાગ્રામ છે પછી યુટ્યુબ છે, યુટ્યુબના ચેનલની અંદર પણ આપણે નાખીએ છીએ. તો એ વસ્તુને પાછું આપણે ઉતારવાનો વારો આજે આવી ગયો છે. કારણ કે એનું મેઇન રીઝન એ છે કે પાવનભાઈ કાલે પાછા રાજકોટ તરફ રવાના થાય છે. તો એ રવાના થાય એની પહેલાં આપણે એ વિડીયોનું બધું કામકાજ કમ્પ્લીટ કરી નાખીએ. અને આ વખતે થોડાક નવા અને વધારે તાકાતવાળા વિડીયો બને છે. તો તમે બધા લોકો ખાસ કરીને તમારો કિંમતી સમય કાઢી અને જોજો. અને થેન્ક યુ સો મચ તમારા બધાનો, કારણ કે જે હું લાઈવ થયો હતો એની અંદર પણ તમારા બધાનો સારો રિસ્પોન્સ આવ્યો છે. તો એને જોઈ અને આપણે નક્કી કરેલું છે કે હવે 2-3 દિવસે આપણે લાઈવ થશું. ભલે અડધી કલાક, 15 મિનિટ, 10 મિનિટ, જેવું પણ લાઈવ થાય એટલું.
પણ આપણે લાઈવ થશું, જેના થકી તમે બધા લોકો મને લાઈવ પણ જોઈ શકો. આ જે કેમેરાવાળો વિડીયો હોય છે એ શું હોય છે કે એક દિવસ પછી અપલોડ થવાનો હોય છે, મતલબ કે એક દિવસ જૂનો હોય છે વિડીયો. તો એના માટે થઈ અને આપણે લાઈવનું આખું પ્લાનિંગ મારીએ છીએ. હવે પાવનભાઈ સેજ ફ્રી થાય એના પછી વિડીયો ઉતારવાનું ચાલુ કરશું. આપણે કોમેડી વિડીયો છે જે તમે લોકો મારા ઇન્સ્ટાગ્રામના ચેનલ ઉપર પણ નિહાળી શકશો, અને આપણે જે યુટ્યુબ છે એની અંદર શોર્ટ્સ છે એ સેક્શનમાં જઈને પણ તમે લોકો જોઈ શકો છો. તો જે લોકો જૂના છે એ લોકો ખાસ કરીને આ ચેનલને આગળ મોકલો, અને જે આપણા 174 સબસ્ક્રાઈબર છે એને થોડુંક આમ તાકાતવાળું બૂસ્ટ આપો, અને એ 174 ને 1074 કરી નાખો તો તાકાતવાળી મજા આવે. અને જે લોકો નવા આવેલા છે એ લોકો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.